ચાલો મિત્રો, હવે જોઈએ એક્ઝામ્પલ 6.7. દરેકનું દળ m અને ઝડપ v હોય તેવા બે કણો એકબીજાથી d અંતરે રહેલ બે સમાંતર રેખાઓ પર પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. દર્શાવો કે કોઈ પણ બિંદુની સાપેક્ષે કોણીય વેગમાન લેવામાં આવે તો પણ બે કણોના તંત્રનું સદિશ કોણીય વેગમાન સમાન જ રહે છે. તો આપણને જે પરિસ્થિતિ અહીંયા આપેલી છે તેને પહેલા આપણે આકૃતિમાં સમજવાનો પ્રયત્ન કરીએ. ધારો કે આપણી પાસે બે કણ m દળવાળા છે. બંને કણો એકબીજાથી d અંતરે, તો બે કણો વચ્ચેનું અંતર આપણે અહીંયા d દર્શાવ્યું, બરોબર. અને તે બંને સમાંતર રેખાઓ પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. તો ધારો કે આ કણ v વેગથી ગતિ કરે છે અને y દિશામાં જાય છે. આપણે અહીંયા xy સમતલ લીધું તો તેનો વેગ દર્શાવી શકીએ vj કેરેટ. બીજો કણ એની વિરુદ્ધ દિશામાં જાય છે તો એનો વેગ આપણે દર્શાવ્યો -vj કેરેટ. હવે ધારો કે અહીંયા આગળ આપણે o એટલે કે ઉગમ બિંદુ જે છે તેની સાપેક્ષે કોણીય વેગમાન લઈએ. આપણે એવું દર્શાવવું છે કે કોઈ પણ બિંદુની સાપેક્ષે કોણીય વેગમાન લેવામાં આવે તો પણ આ બે કણોના તંત્રનું સદિશ કોણીય વેગમાન સમાન જ રહે છે એવું દર્શાવવાનું છે. આપણે અત્યારે યાદચ્છિક રીતે કોઈ પણ બિંદુ જે લેવાનું છે એ o લઈ લઈએ. તો o થી પહેલા કણનું અંતર છે x. હવે આ જે તંત્ર છે કે જે બે કણોનું બનેલું છે તેનું કુલ કોણીય વેગમાન એ દરેક કણના કોણીય વેગમાનના સદિશ સરવાળા જેટલું થાય. તો હવે આપણે લખી શકીએ કે o બિંદુની સાપેક્ષે તંત્રનું કોણીય વેગમાન L બરાબર એક કણનું કોણીય વેગમાન L1 અને બીજા કણનું કોણીય વેગમાન L2 એના સદિશ સરવાળા જેટલું થાય. એટલે L બરાબર સદિશ L1 વત્તા સદિશ L2. વ્યાખ્યા અનુસાર સદિશ L બરાબર સદિશ R ક્રોસ સદિશ P. એટલે પહેલા કણ માટે સદિશ R1 ક્રોસ સદિશ P1 વત્તા બીજા માટે સદિશ R2 ક્રોસ સદિશ P2. જ્યાં સદિશ R1 એ પહેલા કણનો ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ, P1 સદિશ એટલે કે પહેલા કણનું કોણ રેખીય વેગમાન, સદિશ R2 એટલે કે બીજા કણનો બિંદુ O ની સાપેક્ષે સ્થાન સદિશ, P2 એટલે કે બીજા કણનું રેખીય વેગમાન. ઓકે. હવે R1 એટલે તો O થી પહેલો કણ x અંતરે છે. આપણે x એક્સિસ ઉપર બંને કણોને લીધા છે એટલે આપણે લખી શકીએ xi કેરેટ ક્રોસ તેનું વેગમાન એટલે દળ ગુણ્યા વેગ તો -mvj કેરેટ -mvj કેરેટ. હવે બીજા માટે તો ઉગમ બિંદુની સાપેક્ષે બીજો કણ જે છે એ x વત્તા d અંતરે x અક્ષ ઉપર રહેલો છે તો x વત્તા di કેરેટ ક્રોસ એનું વેગમાન તો કે m ગુણ્યા વેગ એટલે mvj કેરેટ. હવે i ક્રોસ j બરાબર k કેરેટ થશે. તો આપણે આ પહેલું પદ લખી શકીએ -mvx i ક્રોસ j બરાબર k કેરેટ વત્તા અહીંયા x ગુણ્યા mv એટલે mvx i ક્રોસ j k કેરેટ વત્તા આ d ઇન્ટુ mv એટલે કે mvd i ક્રોસ j બરાબર k કેરેટ. તો હવે આ mvx k કેરેટ અને mvx k કેરેટ કેન્સલ થઈ અને બચ્યું mvd k કેરેટ. તો હવે અહીંયા જુઓ જે આપણને તંત્રનું કુલ કોણીય વેગમાન મળ્યું એ આપણે અહીંયા આગળ જે ઉગમ બિંદુ O ની સાપેક્ષે કોણીય વેગમાન ગણ્યું
એ ઉગમ બિંદુથી તંત્રના અંતર સાથે એને કોઈ લેવા દેવા નથી. આ માત્ર બે કણોના સાપેક્ષ અંતરો એટલે કે બંને કણોની સાપેક્ષ સ્થિતિઓ ઉપર જ આધાર રાખે છે. તો અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે કોણીય વેગમાનનું મૂલ્ય અને દિશા એ બંને અચળ છે, એટલે કહી શકાય કે કોણીય વેગમાન અહીંયા અચળ રહે છે. ક્લિયર મિત્રો?